વાપીના બલીઠામાં ટેમ્પો ચાલક એક મંદિરમાં ઘૂસી ગયો. મંદિરની દિવાલ તોડીને ટેમ્પો ચાલકે ત્યાં નુકસાન કર્યું. બ્રહ્મદેવ મંદિરમાં પૂરપાટ ઝડપે ટેમ્પો દોડાવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વલસાડ જિલ્લાના વાપીની આ ઘટના, જેમાં વાપી નજીક બલીઠા ગામે નેશનલ હાઈવે 48 પર એક અકસ્માત સર્જાયો. બ્રહ્મદેવ મંદિરમાં પૂરપાટ ઝડપે આવતો ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. ટેમ્પો મંદિરની દિવાલ તોડી અંદર ઘૂસી ગયો હતો અને મંદિર પરિસરમાં નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ટેમ્પો ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જાવેદ જોડાઈ ગયા છે. જાવેદ, આ અકસ્માત કઈ રીતે સર્જાયો, કે શું ટેમ્પોમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ કે પછી ટેમ્પો ચાલક નશાની હાલતમાં હતો? શું કારણ બહાર આવ્યું છે? જી, આણંદથી મુંબઈ તરફ જઈ રહેલો આ ટેમ્પો પૂરપાટ ઝડપે વાપીના બલીઠા નજીક આવેલ બ્રહ્મદેવ મંદિરમાં આવીને અચાનક અથડાઈ છે અને મંદિર પરિસરને ભારે નુકસાન પહોંચે છે. ધડાકાભેર અથડાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જોકે ડ્રાઈવર ગંભીર હાલતમાં ટેમ્પોમાં જ ફસાયો હતો, જેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં બહાર કાઢી અને તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ક્રેન બોલાવી ટેમ્પોને બહાર કાઢવામાં આવ્યો હતો. ડ્રાઈવરના કહેવા પ્રમાણે જે છે એનાથી ગાડી કંટ્રોલ ન થઈ હતી અને જેના કારણે ટેમ્પો છે જે મંદિર સાથે જઈને અથડાયો હતો. આભાર તમામ વિગતો માટે, જાવેદ.